નમસ્કાર દોસ્તો, હું હરેશ ઠુમર, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ. 22 મેંદરડા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી છે. એમાં ભારતીય જનતા પાર્ટીએ મારા ધર્મપત્ની અસ્મિતાને ટિકિટ આપી છે. આ સીટ ઉપર હું ગયા 5 વર્ષ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે હતો. મેં કરોડો રૂપિયાના આ સીટ ઉપર મારા મત વિસ્તારના લોકોના કામ કર્યા છે. રોડ, રસ્તા, પાણી, ગટર, આવાસ, બીજા અન્ય સુવિધાઓના જે કામો છે, પ્રજાલક્ષી કામો છે, મેં ખૂબ કર્યા છે. 5 વર્ષ સુધી હું લોકોની વચ્ચે રહ્યો છું. લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી, લોકોના સારા પ્રસંગમાં, નરસા પ્રસંગમાં હર હંમેશ હું મારા કાર્યકર્તાઓના, મારા મતદારોની વચ્ચે રહીને મેં કામ કર્યું છે. 5 વર્ષ મેં જે કરેલા કામો એને ધ્યાનમાં લઈને પ્રજાનો વિશ્વાસ સાથે મને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મારા ધર્મપત્નીને ટિકિટ આપી છે. ત્યારે આ વિસ્તારની જનતાએ મને વધાવી લીધો છે. આવકાર ખૂબ મળી રહ્યો છે. મારી જંગી સભાઓ પણ થાય છે. જ્યાં જ્યાં ઠેર ઠેર જગ્યાએ હું જાઉં છું તો ખૂબ મને મારું સન્માન કરવામાં આવે છે. ઉમેદવારનું સન્માન કરવામાં આવે, સ્વાગત કરવામાં આવે છે અને આવકારી રહ્યા છે. ત્યારે આ સીટ જંગી બહુમતીથી જીતશું એવો મને પૂરો વિશ્વાસ છે. ફરી મારી પાર્ટી અને જનતાએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, ફરીથી હું 5 વર્ષ માટે જનતાની હું અને મારા ધર્મપત્ની બંને લોકોની વચ્ચે રહીને સેવા કરવાની તક મળી છે. ત્યારે હું સૌની વચ્ચે રહી ફરી 5 વર્ષ લોકોની સેવા કરીશ. જય જય ગરવી. સાહેબ, આ સીટ ઉપર 3 ઉમેદવાર છે અને એક તો આપના ભાજપમાંથી છૂટા પડેલા ઉમેદવાર છે. એના માટે આપ શું કહો? એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, તો તે પ્રાક્ય જંગ છે, એમાં શું કહો? ભાજપમાંથી છૂટા પડેલા કોઈ નથી. એક ભાઈ છે, એ તો એ નાની દુકાન ચલાવે છે અને કોંગ્રેસના ઉમેદવાર જે છે એ 5મી વખત ચૂંટણી લડે છે. ચૂંટણી લડવા માટે આવે, જુનાગઢ રહે છે, અહીંયા સ્થાનિક નથી, કોઈના કામ કરતા નથી, ખાલી ફોર્મ ભરી અને કાર્યાલય ખોલીને બેસી જાય. કદાચ એને ક્યાંક ઉપરથી મોટું ફંડ મળતું છે એટલે કદાચ ફોર્મ ભરતા હશે, પણ એ લોકોની વચ્ચે રહેતા નથી. એની પહેલા 5 વખતમાં એક વખત એ આંદોલન વખતે છૂટાઈ ગયા હતા અને શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા હતા, પણ લોકોનો કઈ ઉદ્ધાર થયો નહીં, લોકોના કઈ કામો કર્યા નથી. હું તો લોકોની વચ્ચે રહેનારો છું. મારી આ કાર્યાલય છે, 5 જણા કાર્યાલયમાં લોકોના બેસીને કામ કરે. પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું હોય, જીએબીનું હોય, સતત મારા લોકો એની સાથે જોડીને કોઈને અભાણ હોય તો અરજી પણ અહીંથી ટાઈપ કરી દેવામાં આવે અને એનું કામ ભેગા રહીને કરી દઈએ. વિધવા સહાય હોય, અમૃતમ કાર્ડ હોય કે અન્ય વૃદ્ધા સહાય હોય, કોઈ પણ સરકારની યોજનાઓ છે, વિવિધ યોજનાઓ એ પ્રજાલક્ષી પહોંચાડવા માટે અમારું કાર્યાલય સતત અવિરત ચાલુ છે. અને અહીંયા કાર્યકર્તાઓ આવે, ગામડાનો ફાટેલ કપડાવાળો બિચારો મજૂર પણ અહીંયા આવે ને તો પણ આ કાર્યાલયથી જમીને જાય અને એના કામ કરીને જાય ને હસતો હસતો જાય. એ પ્રકારની અમારી વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે મને વિશ્વાસ છે કે મેંદરડા તાલુકાના મારી સીટના મતદારો હર હંમેશ મારી સાથે ઊભા છે. મારું નામ અસ્મિતા હરેશભાઈ ઠુમર છે. 22 જિલ્લા પંચાયત સીટ ઉપરથી હું લડી રહી છું. એટલે આ ટ્રમમાં આ સીટ ઉપર મારા પતિ લડી ચૂકેલા છે. એમણે મેંદરડા તાલુકાના હરેક કામ કરેલા છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમને બીજી વાર પરિવારમાં મોકો આપ્યો છે તો અમને વિશ્વાસ છે કે મેંદરડાની જનતા અમને જંગી લીડથી મત આપશે. આપ છૂટા છો, પછી છૂટા પછી શું કામ કરવાના? તમે કેટલા કામ બાકી છે તમારા હજી વિકાસના અધૂરા રહેલા કામો? આગલા ક્રમમાં મારા પતિ આ સીટ ઉપરથી જિલ્લા પ્રમુખે રહી ચૂકેલા છે. એમણે 5 વર્ષ લોકો વચ્ચે રહીને ખૂબ જ કામ કરેલા છે. પણ જો અધૂરા કામ રહી ગયેલા હશે એ હું અને મારા પતિ બંને મળીને કામ પૂરા કરશું.